પુનિતભાઈ કિરીટભાઈ જોશી. બરોબર. તમે અહીંયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં છે ને માટે આવ્યા? મારા ભાઈને જીવલેણ હુમલો કર્યો છે 3 શખ્સો દ્વારા, એના માટે અમે એને લઈને આવ્યા છીએ. કઈ જગ્યાએ હુમલો થયો? સાવરકુંડલા ડેપોની અંદર. વિગતવાર ચર્ચા કરી? મારા ડેપો મેનેજર સાહેબના અધ્યક્ષતામાં હું સાવરકુંડલા ડેપોમાં ટીઆઈ તરીકે ફરજ બજાવું છું, અને અમારા સાહેબ ડેપો મેનેજરની અધ્યક્ષતામાં ત્રણેય સંગઠનની મિટિંગ બોલાવવામાં આવી હતી T9 બાબતમાં. એમાં ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે આ લોકો ચર્ચા પૂરી થયા બાદ નીકળી અને બહારથી 3 ભાઈ યોગેશભાઈ બિશુભાઈ વિશ્યા, ભાઈ આલુભાઈ રામભાઈ મોરી અને મેહુલભાઈ દિલુભાઈ વાળા, આ ત્રણેય શખ્સો ઓચિંતો મારા ભાઈ બહાર ઊભો હતો એની માથે હુમલો કર્યો, જાન લેવા હુમલો કર્યો અને ત્યાંથી સીધા ભાગીને ફરાર થઈ ગયા. હાથમાં હથિયાર ક્યાં? દરિયા જેવું હથિયાર હતું. હા. પછી શું થયું? પછી લોકો ધમકી દઈને વી ગયા છે. એટલે હું ધમકી આપી છે કે આમાં કાંઈ તમે આગળ કોઈ વસ્તુ કરશો ફરિયાદ ફાટા કે આ તે તો તમને જાનથી મારી નાખવામાં આવશે. બરોબર. અત્યારે તમે ક્યાં અમરેલી સિવિલ? અત્યારે અમે સિવિલમાં છીએ. બરોબર. અત્યારે તબિયત કેમ છે તમારા ભાઈની? અત્યારે એને રિફર સિટી સ્કેન ને એ કરવા માટે અંદર લઈ ગયા છે. બરોબર. હવે તમારે પોલીસ ફરિયાદ કરવાની છે? હા કરવાની છે. બરોબર.